કેમ છો વિદ્યાર્થી મિત્ર? બધા મજામાં હશો? આપણું ચોથું ચેપ્ટર ગતિમાન વિદ્યુતભારો અને ચુંબકત્વ, અને આજે આપણે લઈને આવી ગયા છીએ એનો લેક્ચર નંબર 14. આજનો ટોપિક તમે જોઈ જ લીધો હશે. આજનો આપણો ટોપિક છે સાયક્લોટ્રોન. બરાબર, ઘણા બધા છેલ્લા લેક્ચરથી આપણે વાત કરતા હતા કે જે આપણે થિયરી ચુંબકીય ક્ષેત્રમાં ગતિ શીખી રહ્યા છે એનો ઉપયોગ આપણને સાયક્લોટ્રોનમાં જોવા મળવાનો છે. તો આજે એ દિવસ આવી ગયો છે કે આજે આપણે એક નવું સાધન, એક નવી રચના, એક નવો સિદ્ધાંત શીખવા જઈ રહ્યા છે, સાયક્લોટ્રોન. આની આગળના લેક્ચર્સમાં આપણે ચુંબકીય ક્ષેત્રમાં ગતિ એટલે કે ચુંબકીય ક્ષેત્ર એની અંદર વિદ્યુતભાર ક્ષેત્રની દિશામાં પણ ગતિ કરી શકે, ચુંબકીય ક્ષેત્રને લંબ દિશામાં પણ ગતિ કરી શકે, અને સાથે સાથે છેલ્લા લેક્ચરમાં તો જોઈ ગયા વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને. બરાબર, એ બંનેની હાજરીમાં આપણે એક વેગ પસંદગીકાર એવું એક સૂત્ર મેળવ્યું. બરાબર, V = E/B, એટલે કે એવા જ વેગના પાર્ટિકલ્સ આપણે મેળવી શકીએ જેનો ગુણોત્તર E/B વિદ્યુત ક્ષેત્રના છેદમાં ચુંબકીય ક્ષેત્ર હોય. બરાબર, હવે આપણને એક કોન્સેપ્ટ તો ક્લિયર જ છે કે વિદ્યુત ક્ષેત્ર કામ શું કરે. વિદ્યુત ક્ષેત્ર આપણો જે વિદ્યુતભાર હોય, ગતિમાન વિદ્યુતભાર, એને પ્રવેગિત કરવાનું કામ કરે, એટલે કે એના વેગને વધારવાનું. પ્રવેગ શબ્દ શું કહે છે? પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર. વેગ વધારવાનું કામ કરશે એટલે વેગમાં ફેરફાર થયો એટલે કે પ્રવેગ ઉત્પન્ન થયો. બરાબર, તો કે વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત બળ લગાવશે અને એના દ્વારા આપણો જે વિદ્યુતભાર છે એ શું થશે? પ્રવેગિત થશે. ચુંબકીય ક્ષેત્ર કામ શું કરે? ચુંબકીય ક્ષેત્ર વેગ વધારે? ના, ચુંબકીય ક્ષેત્ર વેગ નથી વધારતો. ચુંબકીય ક્ષેત્ર ફક્ત અને ફક્ત વિદ્યુતભારને ગોળ ફેરવવાનું કામ કરે છે. ખબર છે ને? ચુંબકીય ક્ષેત્રને લંબ દિશામાં વિદ્યુતભાર દાખલ થાય તો એ વિદ્યુતભાર કઈ ગતિ કરશે? નિયમિત વર્તુળાકાર ગતિ. હા, ચુંબકીય ક્ષેત્રની દિશામાં દાખલ થાય તો પછી જે દિશામાં છે એ દિશામાં એ આગળ વધતો જશે. બરાબર, તો આજે આપણે જે રચના જોવા જઈ રહ્યા છે સાયક્લોટ્રોન, એ રચના એનું કામ શું, એનો મેઇન પર્પઝ શું? તો કે સાયક્લોટ્રોન નામની રચનાથી આપણે ગતિમાન વિદ્યુતભારને એટલો બધો પ્રવેગિત કરશું, એટલો બધો એનો વેગ વધારશું કે છેક છેલ્લે આપણને ઓલમોસ્ટ 10⁶ થી લઈને 10⁷ મીટર/સેકન્ડનો વેગ મળી શકે. હવે આટલો બધો વેગ કોઈક વિદ્યુતભારનો, આપણે કામ શું કરશું એનાથી? આટલો બધો એને પ્રવેગિત કરીને આપણે કરશું શું? તો જુઓ, આપણને ખબર છે કે પરમાણુની અંદરની રચના ન્યુક્લિયસ. હવે ન્યુક્લિયસ એટલે બહુ જ અંદરની રચના, ઓલમોસ્ટ 10⁻⁻⁻, 10⁻15 મીટરના ક્રમની. બરાબર, હવે 10⁻15 મીટર ક્રમ સુધી અંદર પહોંચવું હોય તો પછી આપણે એક એવો વીજભાર જોઈએ કે જે એટલો બધો પ્રવેગિત હોય કે કોઈ પરમાણુની છેક અંદર સુધી જઈ શકે. એનાથી શું થશે? ન્યુક્લિયરની બધી ઘટનાઓ જોવા મળશે. ન્યુક્લિયર વિખંડન, ન્યુક્લિયર વિભંજન. આનાથી આપણે ન્યુક્લિયસનો અભ્યાસ કરી શકીએ. આનો પહેલો ઉપયોગ શું? ન્યુક્લિયસનો અભ્યાસ કરી શકીએ. ક્લિયર? બીજો ઉપયોગ શું? તો ઘણી બધી એવી રચનાઓ આવશે. આપણે પાછળ જતા 14મું ચેપ્ટર શીખશું, સેમિકન્ડક્ટર. એમાં એક ટોપિક આવે છે ડોપિંગ. ડોપિંગ એટલે શું? કે કોઈ ધાતુ કે કોઈ મટીરિયલ હોય એની અંદર આપણે કોઈ ફોરેન પાર્ટિકલ્સ એટલે કે બહારના અણુઓને દાખલ કરવા હોય તો ખાલી આમ મૂકીને તો દાખલ નહીં કરી શકીએ ને. એના માટે એને એની અણુ રચનામાં છેક અંદર સુધી ધકેલવો પડશે. એ ક્યારે ધકેલી શકીએ? જ્યારે આપણે એનો વેગ બહુ જ વધારીએ. એનો વેગ એટલો બધો વધારીએ કે જેથી એ કોઈક રચનાની અંદર ફિટ થઈ જાય. એને કહેવાય ડોપિંગ, એને કહેવાય ઇમ્પ્લાન્ટ. ઓકે, તો આવી બધી ઘટનાઓમાં સાયક્લોટ્રોન નામનું સાધન પ્રવેગક તરીકે કામ કરે છે. એને આપણે પ્રવેગક, એક્સેલરેટર પણ કહીએ છીએ. ઓકે, બીજું રેડિયો એક્ટિવ ડીકે. રેડિયો એક્ટિવ ઘટનાઓ થાય છે. રેડિયમ, થોરિયમ, આ બધા તત્વો તમે કેમેસ્ટ્રીમાં તો શીખ્યા જ હશો. આ બધી રેડિયો એક્ટિવ ઘટનાઓ જે થતી હોય એના અભ્યાસ માટે પણ
પ્રવેગક બહુ જ જરૂરી છે, એટલે કે સાયક્લોટ્રોન. કોઈક વિદ્યુત ભારને આપણે એટલો બધો પ્રવેગિત કરશું કે જેથી એ ન્યુક્લિયસ સુધી પહોંચશે અને એ ન્યુક્લિયસનો અભ્યાસ આપણે સાયક્લોટ્રોન નામના સાધનની મદદથી કરી શકીએ છીએ. તો હવે તમને એક વસ્તુ તો માઇન્ડમાં આવી ગઈ, એક પિક્ચર ક્લિયર થઈ ગયું કે સાયક્લોટ્રોન શું કરશે. તો કે સાયક્લોટ્રોન કોઈ એક વિદ્યુત ભારને એટલો બધો દોડાવશે, એટલો બધો એનો વેગ વધારશે કે છેલ્લે આપણને ઓલમોસ્ટ એનો 10⁶ થી લઈને 10⁷ મીટર પર સેકન્ડ જેટલો વેગ મળે અને એનાથી આપણે જુદા જુદા અભ્યાસ કરી શકીએ. બરાબર. આવનારા જમાનામાં આ જ ભાગ એટલે કે આ જ પ્રવેગક ક્વોન્ટમ ફિઝિક્સને બહુ જ આગળ લઈ જશે. બરાબર. ઘણા બધા વૈજ્ઞાનિકો આ થિયરી પર બહુ જ વધારે આશા રાખીને બેઠા છે. ઓકે, હવે જોઈએ આગળ જતાં શું થાય છે. પણ હાલમાં તો પાછા આવી જઈએ સાયક્લોટ્રોન ટોપિક પર. તો આટલું તમને ખબર પડી ગઈ. ચલો હવે બીજો એક કોન્સેપ્ટ આપણને યાદ જ છે. વિદ્યુત ક્ષેત્ર શું કરશે? વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ભારને વેગ આપશે. બરાબર. એના વેગમાં વધારો કરશે. ચુંબકીય ક્ષેત્ર શું કરશે? ચુંબકીય ક્ષેત્ર એ વિદ્યુત ભારને ગોળ ફેરવવાનું કામ કરશે. ક્યારે? જ્યારે વિદ્યુત ભાર ચુંબકીય ક્ષેત્રને લંબ દિશામાં ગતિ કરતો હોય ત્યારે. ઓકે, હવે હું આ રચના પર આવું ને એ પહેલાં એક સિમ્પલ કોન્સેપ્ટ આપણે સમજીએ. ધારો કે એક +q વિદ્યુત ભાર છે. +q વિદ્યુત ભાર. આ વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્રમાં આગળ વધી રહ્યો છે. શેમાં? વિદ્યુત ક્ષેત્રમાં. વિદ્યુત ક્ષેત્ર E છે. બરાબર. આ વિદ્યુત ભાર Q એ વિદ્યુત ક્ષેત્રમાં v વેગથી આગળ વધી રહ્યો છે. શરૂઆતમાં આપણા આ વિદ્યુત ભારનો વેગ 0 હતો. એક મિનિટ, પેન લીક થાય છે. ઓકે, જ્યારે શરૂઆત હતી ત્યારે આપણા વિદ્યુત ભારનો વેગ આપણે કેટલો લઈ લઈએ? 0. શરૂઆતનો આનો વેગ v0 = 0 અને અંતિમ વેગ v એટલે કે પછીથી એનો વેગ ધારો કે t = t સમયે એનો વેગ કેટલો થઈ જાય છે? v જેટલો. આટલી વસ્તુ ક્લિયર. હવે વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્રમાં ગતિ કરે તો એના પર કયું બળ લાગે? એના પર બળ લાગે વિદ્યુત બળ. વિદ્યુત બળ Fe = q × E. ઓકે, આનું મૂલ્ય સ્વરૂપે લખવું હોય તો Fe = QE લખીએ. બરાબર. હવે બળ આવ્યું એટલે ન્યૂટનની ગતિના બીજા નિયમ અનુસાર પ્રવેગ આવવાનો. બરાબર. F = ma. F = ma = QE માટે પ્રવેગ A = QE/m. આ m શું છે? અહીં આપણે જે વિદ્યુત ભાર લીધો છે એનું દળ છે. m આ વિદ્યુત ભારનું દળ છે. ક્લિયર? આપણને મળી ગયો પ્રવેગ. હવે પ્રવેગ મળ્યો, આપણો વિદ્યુત ભાર પ્રવેગિત ગતિ કરવા માંડ્યો. પ્રવેગનો અર્થ શું થયો? પ્રવેગનો અર્થ એવો થયો કે એનો વેગ વધી રહ્યો છે. જુઓ, તમે એક સિમ્પલ વસ્તુ સમજો કે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર આ પ્રવેગ છે. આનો અર્થ શું થયો? આનો અર્થ એવો થયો કે દર સેકન્ડે આપણા કણનો વેગ 2 મીટર પર સેકન્ડ વધે છે. પાછી નવી સેકન્ડ આવી, આ પહેલી સેકન્ડ. બીજી સેકન્ડે પાછો એ 2 મીટર પર સેકન્ડ વધે છે. એટલે કે વેગ વધતો જાય છે. એનો અર્થ થાય પ્રવેગ. ઓકે, તો આ તો જસ્ટ તમને સમજાવવા માટે હતું. હવે અચળ પ્રવેગી ગતિનું જો ત્રીજું સમીકરણ v² - v02 = 2ad યાદ છે? તો જો મેં અહીં આ વિદ્યુત ભારનો શરૂઆતનો વેગ કેટલો લીધો? 0. આવું આપણે ધારીને ચાલીએ છીએ. ધારો કે તો કે શરૂઆતનો વેગ છે 0, v² = 2, પ્રવેગ કેટલો? a ની જગ્યાએ QE/m × d. ઓકે, તો મને વેગ કેટલો મળે? મને વેગ મળે, સામે થઈ જશે વર્ગમૂળમાં 2QEd/m. તમે કહેશો કે સર સાયક્લોટ્રોનનો ટોપિક ચાલે છે, આ શેના માટે? આ જ મેઇન કોન્સેપ્ટ છે. હમણાં તમને ખબર પડશે. બરાબર. મને મળ્યો વેગ v = √2QEd/m. q શું છે? વિદ્યુત ભાર. E શું છે? વિદ્યુત ક્ષેત્ર. d શું છે?
સ્થાનાંતર અને એમ શું છે? જે વિદ્યુતભાર આપણે લીધો છે એનું દળ, બરાબર. હવે જે વિદ્યુતભાર આપણે લીધો છે એનું દળ કેવું? અચળ, એ બદલાવાનું નથી. જે વિદ્યુતભાર છે એની ઉપરનો ચાર્જ આ ક્યુ, એનું મૂલ્ય બદલાવાનું નથી. ધારો કે પ્રોટોન લીધો હોય તો 1.6 × 10⁻19 કુલમ, એ બદલાવાનું નથી. આ 2, આ સંખ્યા પણ કેવી? અચળ. એટલે કે આ વેગ આધાર શેના પર રાખે છે? વેગ આધાર રાખે છે E અને D પર. V ચલે છે E અને D. સાયક્લોટ્રોનનો મેઇન પર્પઝ શું? સાયક્લોટ્રોનનો મેઇન પર્પઝ છે આપણે જે વિદ્યુતભાર લઈએ એ વિદ્યુતભારનો પ્રવેગ ખૂબ વધારવો, પ્રવેગ એને પ્રવેગિત કરવો. પ્રવેગિત કરવો એનો અર્થ શું? એના વેગમાં વધારો કરવો. એના વેગમાં વધારો ક્યારે થાય? વિદ્યુત ક્ષેત્ર જે એક એવી વસ્તુ છે કે જે એના વેગમાં વધારો કરી શકશે. ચુંબકીય ક્ષેત્રથી વેગમાં વધારો નથી થતો. યાદ રાખજો આ વસ્તુ. તો વિદ્યુત ક્ષેત્ર જો એના વેગમાં વધારો કરી શકતું હોય તો એનો વેગ આધાર શેના પર રાખે છે? એક તો વિદ્યુત ક્ષેત્ર અને બીજું સ્થાનાંતર. તો આપણી જોડે બે રસ્તા છે કે આપણો જે આ વિદ્યુતભાર છે એનો વેગ આપણે બે રીતે વધારી શકીએ. કાં તો એનું વિદ્યુત ક્ષેત્ર એટલું બધું વધારી દો, આ બે છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ એટલો બધો વધારી દો, વિદ્યુત ક્ષેત્ર એટલું બધું વધારી દો કે જેથી આપણું વિદ્યુતભાર પ્રવેગિત ગતિ કરવા માંડે. હવે એટલું બધું વધારી દો એટલે હવે વીજળી કંઈ ફ્રીમાં થોડી મળે છે. તમે કેટલું વધારશો? વધારીને કેટલું વધારશો? આપણે તો એક એવો પ્રવેગિત વિદ્યુતભાર જોઈએ છે કે જેનો વેગ 10⁶ થી 10⁷ મીટર પર સેકન્ડ હોય. તમે આ વિદ્યુત ક્ષેત્ર વધારીને કેટલું વધારશો? બરાબર. તો એટલું બધું વિદ્યુત ક્ષેત્ર તો તમે કોઈ એક જગ્યાએ વધારી નથી શકવાના. બરાબર. પ્રેક્ટિકલી નોટ પોસિબલ. ડી શું છે? સ્થાનાંતર. તો કે વિદ્યુતભારને એટલો બધો સ્થાનાંતરિત કરો, એને એટલો બધો દોડાવો કે જેથી એ પ્રવેગ મેળવી લે, પ્રવેગિત થાય અને એના વેગમાં વધારો થાય. બરાબર. એટલે હું સુરતથી લઈને અમદાવાદ સુધીનું એક એવું સાધન બનાવું કે જેમાં હું વિદ્યુતભારને સુરતથી લઈને અમદાવાદ દોડાવું. શું આવું પ્રેક્ટિકલી પોસિબલ છે? એક એવું સાધન કે હું સુરતથી લઈને અમદાવાદ સુધીનું એટલું લાંબુ સાધન બનાવું કે જેમાં વિદ્યુતભારને દોડાવું, સુરતથી ચાલુ કરું અને અમદાવાદ પહોંચતા એ શું થઈ જાય? પ્રવેગિત થઈ જાય અને એનો વેગ વધી જાય. શું પોસિબલ છે? રૂપિયા ટકે પણ પોસિબલ નથી અને પ્રેક્ટિકલી પણ પોસિબલ નથી. તો આનો રસ્તો શું છે? આનો રસ્તો પણ છે. આપણે એક એવું સાધન બનાવીએ કે આટલા જ સાધનમાં કામ થઈ જાય. આપણે સુરતથી અમદાવાદ નથી પહોંચવું પણ આટલા જ સાધનમાં, એટલે ઓલમોસ્ટ 5 મીટર કે 10 મીટર, બરાબર. આ એક રૂમ જેટલા વિસ્તારનું એક સાધન બનાવીએ, એ સાધનમાં આપણું કામ થઈ જાય અને વિદ્યુતભાર વેગ મેળવી લે 10⁶ થી 10⁷ મીટર પર સેકન્ડ. તો શું પોસિબલ છે? હા, પોસિબલ છે. આપણે શું કરવું છે? એનું સ્થાનાંતર વધારવું છે. સ્થાનાંતર વધારવા માટેનો એક રસ્તો છે ને કે વિદ્યુતભારને ગોળ ફરતો કરો. ધીરે ધીરે એની ત્રિજ્યા વધતી જશે પણ એક મોટા રૂમમાં આપણે ઘણા બધા રાઉન્ડ એને ફેરવી શકશું. બરાબર. તો શું થશે? એક તો એનું સ્થાનાંતર વધશે તો વેગ વધશે. આ એક રસ્તો છે. અને બીજું, વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત ક્ષેત્ર આપણે એક મધ્યમ કક્ષાનું વિદ્યુત ક્ષેત્ર મૂકીએ. બહુ મોટું વિદ્યુત ક્ષેત્ર નથી જોઈતું. એક મધ્યમ કક્ષાનું વિદ્યુત ક્ષેત્ર લઈએ અને એ વિદ્યુત ક્ષેત્રમાંથી આપણા વિદ્યુતભારને વારંવાર પસાર કરીએ. એકવાર નહીં, કરોડ વાર પસાર કરીએ. તો શું થશે? જેટલી વાર વિદ્યુતભાર એ વિદ્યુત ક્ષેત્રમાંથી પસાર થશે ને એટલે કંઈક નવી એનર્જી મેળવશે. નવી એનર્જી મેળવશે એટલે એનો વેગ વધી જશે. પાછો ફરીને આવ્યો, એક રાઉન્ડ ફરીને આવ્યો એટલે પાછો વિદ્યુત ક્ષેત્ર આવે. વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુતભાર આવશે એટલે પાછી નવી એનર્જી મેળવીને પાછો દોડશે. એટલે એમ કરતાં એનો વેગ વધશે અને છેક છેલ્લે એનો વેગ ઓલમોસ્ટ આપણે 10⁵ 10⁶ મીટર પર સેકન્ડ પહોંચાડી દેશું. બરાબર. એ જ સાધન છે સાયક્લોટ્રોન. તો આમાં બે વસ્તુ કામ લાગી. એક તો વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્ર શું કરશે? વિદ્યુત ક્ષેત્ર વિદ્યુતભારને નવી ઉર્જા આપશે. ઉર્જા આપશે એટલે
ગતિ ઉર્જા K બરાબર 1/2 mv². ગતિ ઉર્જા આપશે એટલે અલ્ટિમેટલી વેગ વધ્યો ને, 1/2 mv², વેગ વધ્યો. ક્લિયર. અને સ્થાનાંતર, આપણે ગોળ એક નવો રસ્તો શોધી નાખ્યો કે વિદ્યુતભારને ગોળ દોડાવો તો એક લાંબુ સાધન નહીં બનાવવું પડે, એક ઓરડા જેટલા સાધનમાં આપણું કામ ચાલી જશે. તો વિદ્યુતભારને ગોળ વર્તુળાકાર ગતિ આપવી કેવી રીતે? ચુંબકીય ક્ષેત્ર એવું ગોઠવો કે જેથી ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુતભાર પરસ્પર લંબ હોય. ચુંબકીય ક્ષેત્રને લંબ દિશામાં વિદ્યુતભારની એન્ટ્રી કરાવો તો પછી વિદ્યુતભાર શું થશે? વિદ્યુતભાર રાઉન્ડ એટલે કે ગોળ ફરવા માંડશે. ગોળ ફરશે તો પણ વેગ વધશે, સ્થાનાંતર વધશે. તો આનો તમે મેઇન કોન્સેપ્ટ સમજ્યા. આ તમારે એક્ઝામમાં લખવાનું નથી, બરાબર. તો આના પરથી આપણને જાણવા એ મળ્યું કે સાયક્લોટ્રોનનો મેઇન સિદ્ધાંત વેગ વધારવાનો હોય તો વેગ આપણે બે રીતે વધારી શકીએ, કાં તો વિદ્યુત ક્ષેત્ર વધારો, કાં તો એનું સ્થાનાંતર વધારો. સ્થાનાંતર વધારવા માટે એટલું લાંબુ સાધન આપણે બનાવી નથી શકવાના, તો પછી એક એવું સાધન બનાવો કે જેમાં આપણે સ્થાનાંતર વધારી શકીએ. તો એક જ રસ્તો છે, એને રાઉન્ડ ફેરવો. ગોળ શેનાથી ફેરવશો? ચુંબકીય ક્ષેત્રથી. વિદ્યુત ક્ષેત્ર આપશો એટલે કે મધ્યમ કક્ષાના વિદ્યુત ક્ષેત્રમાંથી વિદ્યુતભારને વારંવાર પસાર કરશો તો શું થશે? એ ઉર્જા મેળવશે તો વેગ આપોઆપ વધશે. આવી ગયો સાયક્લોટ્રોનનો કોન્સેપ્ટ. તો આના પરથી આપણે સાયક્લોટ્રોનનો સિદ્ધાંત શું લખી શકીએ? ચલો, સિદ્ધાંત આપણે ગોખીએ છે ને, ગોખવા કરતાં તમે આના પરથી મને કહો, આપણે આનો સિદ્ધાંત શું લખી શકીએ? સાયક્લોટ્રોનના સિદ્ધાંતમાં આપણે એવું લખી શકીએ કે જ્યારે કોઈ વિદ્યુતભારને મધ્યમ કક્ષાના વિદ્યુત ક્ષેત્રમાંથી વારંવાર પસાર કરવામાં આવે ત્યારે તે ઉર્જા મેળવે છે, બરાબર. આ એના સિદ્ધાંતનો એક પાર્ટ થઈ ગયો, બરાબર. જ્યારે કોઈ વિદ્યુતભારને મધ્યમ કક્ષાના વિદ્યુત ક્ષેત્રમાંથી પસાર કરવામાં આવે ત્યારે તે ઉર્જા મેળવે છે, બરાબર. અને જ્યારે આ વિદ્યુતભારને નિયમિત ચુંબકીય ક્ષેત્રને લંબ દિશામાં ગતિ કરાવવામાં આવે ત્યારે તે વર્તુળાકાર ગતિ કરે છે. જો વર્તુળાકાર ગતિ એટલે સ્થાનાંતર વધી ગયું. આ બીજો સિદ્ધાંત થઈ ગયો, બરાબર. હવે ત્રીજા સિદ્ધાંતમાં આપણે એવું લખી શકીએ કે આ સાયક્લોટ્રોનમાં આપણે જે વિદ્યુત ક્ષેત્ર આપશું ને, એ વિદ્યુત ક્ષેત્ર શેનાથી ઉત્પન્ન થશે? વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે, આપણે એને વોલ્ટેજ આપવો પડશે, એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે આપણી જે બહારથી આપવામાં આવતી એક આવૃત્તિ. આ કિસ્સામાં એટલે કે આ સાયક્લોટ્રોનના સિદ્ધાંતમાં આપણો જે વિદ્યુતભાર અંદર ફરી રહ્યો છે એ વિદ્યુતભારની આવૃત્તિ, સાંભળજો, વિદ્યુતભારની આવૃત્તિ એ વિદ્યુતભારની ત્રિજ્યા કે વિદ્યુતભારના આવર્તકાળ પર આધાર રાખતી નથી. આ ત્રીજો કોન્સેપ્ટ હું તમને સમજાવીશ, હજી વાર છે, બરાબર. હમણાં જ આવશે. આપણે સૂત્ર શીખી ગયા હતા ને, એની આવૃત્તિ એટલે આવર્તકાળનો વ્યસ્ત. આવર્તકાળ અને આવૃત્તિ આ બંને વસ્તુ શેના પર આધાર નથી રાખતું? એક તો ત્રિજ્યા અને વેગ, આવર્તકાળ નહીં, ત્રિજ્યા અને વેગ પર આધાર રાખતા નથી. એટલે જ તો આપણે સાયક્લોટ્રોન નામનું સાધન સફળ બનાવી શક્યા. જોઈએ, બરાબર. ચાલો, હું સિદ્ધાંત લખવા જઈ રહ્યો છું. આ કોન્સેપ્ટ તમને ખબર પડી ગઈ? શરૂઆતનું આ ફક્ત ઇન્ટ્રોડક્શન હતું, બરાબર. જે ઇન્ટ્રોડક્શન આપણે જોઈ ગયા કે સાયક્લોટ્રોન નામનું સાધન આપણે કેમ લાવવું પડ્યું અને એનાથી આપણે શું કરી શકીએ છીએ. ઓકે, ચાલો. તો આપણે એનું પહેલું લખીએ. ચલો, હેડિંગ લગાવો બધા. સિદ્ધાંત. વિદ્યુતભારને મધ્યમ કક્ષાના વિદ્યુત ક્ષેત્રમાંથી વારંવાર પસાર કરતા વિદ્યુતભારની
ઉર્જા વધે છે અને આ વિદ્યુતભારને ચુંબકીય ક્ષેત્રને લંબ દિશામાં ગતિ કરાવતા તે વર્તુળાકાર પથ પર ગતિ કરે છે અને આ દરમિયાન કણ અથવા તો આપણે લખી નાખીએ એને વિદ્યુતભાર, કણની જગ્યાએ આપણે લખી નાખીએ વિદ્યુતભાર અથવા તો પરિભ્રમણની આવૃત્તિ. એ જે પરિભ્રમણ કરશે ને એની આવૃત્તિ. આ દરમિયાન પરિભ્રમણની આવૃત્તિ તે વિદ્યુતભારના વેગ અને ત્રિજ્યા પર આધાર રાખતી નથી. જો તમને આ છેલ્લો ટોપિક સહેજ શોર્ટમાં યાદ કરાવી દઉં, આવર્તકાળ t બરાબર 2πm ના છેદમાં qb, તો આવૃત્તિ f બરાબર qb ના છેદમાં 2πm. અહીં કશે પણ તમને વેગ દેખાય છે? નથી. અહીં કશે પણ તમને ત્રિજ્યા દેખાય છે? નથી. બસ એ જ મેં લખ્યું છે. જુઓ, પરિભ્રમણની આવૃત્તિ તે વિદ્યુતભારના વેગ અને ત્રિજ્યા પર આધાર રાખતી નથી. બરાબર? તો આપણે હમણાં સમજશું જ આ વસ્તુને, પણ તમને પ્રૂફ આપી દીધું. ચાલો સિદ્ધાંત લખો, પછી આગળ વધીએ. ચાલો, લખાઈ ગયો સિદ્ધાંત. હવે આપણે જોઈએ એની રચના. સાયક્લોટ્રોનની રચના કેવી છે? હવે આપણે આકૃતિઓ પર આવીએ. સિદ્ધાંત આપણને ખબર પડી ગઈ. હવે જોઈએ આપણે એની રચના. સાયક્લોટ્રોનની રચનામાં જો આ આકૃતિ, આકૃતિમાં દર્શાવ્યા મુજબ સાયક્લોટ્રોનની રચનામાં બે અર્ધવર્તુળાકાર ડીઝ લેવામાં આવે છે. શું લેવામાં આવે છે? બે અર્ધવર્તુળાકાર ડીઝ. હવે તમે કહેશો કે સર આ ડીઝ શું છે? આ ડીઝ શું છે? પીઝા ખાધા છે ને બધાએ? પીઝા ખાધા છે? પીઝા પાર્સલ તમે લાવો તો તમને એક ચોરસ બોક્સ આપે અને ચોરસ બોક્સની અંદર આપણો ગોળ પીઝા હોય. બરાબર? એ પીઝાને આપણે વચ્ચેથી કટ કરીએ તો એના બે પાર્ટ પડે. જુઓ, બે પાર્ટ પડ્યા. એક અડધો પીઝા આ રહ્યો અને બીજો અડધો પીઝા નીચેની તરફ. જો આ બ્લેક કલરમાં દેખાય છે. જુઓ, આ બ્લેક કલરમાં બે ડી આકારનો છે. આ એક અડધો ભાગ, આ બીજો અડધો ભાગ. આ એક અડધો ભાગ, આ બીજો અડધો ભાગ. પણ ઉભા રહો, પીઝા સાંભળીને બધાના મોંમાં પાણી આવી ગયું હશે કેમ? હવે જુઓ, આ પીઝાનો જે અડધો ભાગ છે, પણ આ પીઝા અંદરથી ખોખલો છે. કેવો? ખોખલો. એટલે કે આ અર્ધ નળાકાર અથવા તો અર્ધ વર્તુળાકાર આ જે ભાગ છે એ છે ધાતુનો ભાગ અને અંદરથી પોલો. બરાબર? આપણે બે એવા અર્ધ નળાકાર ટુકડા લઈએ છીએ કે જે અંદરથી પોલા છે અને ધાતુના બનેલા છે. શેના? મેટાલિક ધાતુના બનેલા છે. ક્લિયર? તો બે ડી આકારના ટુકડા, એટલે એને આપણે ડીઝ તરીકે પણ ઓળખીએ છીએ. ડીઝ, એને આપણે ડીઝ તરીકે પણ ઓળખીએ છીએ. તો એક તરફના ટુકડાને હું નામ આપું D1, ડીઝ1, અને બીજી તરફના ટુકડાને નામ આપું D2, ડીઝ2. અહીં પણ જોતા રહેજો, D1 અને D2. ક્લિયર? ઓકે. હવે સાયક્લોટ્રોનનું મેઇન કામ શું? સાયક્લોટ્રોનનું મેઇન કામ વિદ્યુતભારને દોડાવવાનું. તો આ વચ્ચે જો S લખેલો દેખાય છે, S, એ શું છે? સોર્સ. ત્યાંથી આપણે કોઈ વિદ્યુતભારને અંદર એન્ટર કરશું અને પછી એ અંદર કંઈક ફરવાનો છે. બરાબર? એટલે કે અહીં કોઈ પણ વિદ્યુતભાર આપણે દાખલ કરી શકીએ, પોઝિટિવ, નેગેટિવ, કોઈ પણ વિદ્યુતભાર. બરાબર? એની ચાર્જ. તો આ સોર્સ પાસેથી જે વિદ્યુતભારને આપણે પ્રવેગિત કરવો હોય એ વિદ્યુતભાર અહીંથી દાખલ થશે. ઓકે? ચાલો, હવે
વિદ્યુત ભારને દોડાવવો છે અને ઉર્જા આપવી છે તો શું જોઈએ? વિદ્યુત ક્ષેત્ર જોઈએ. વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે આપીએ? તો વિદ્યુત ક્ષેત્ર આપવા માટે આપણે બેટરી જોડવી પડે ને. તો બેટરીની જગ્યાએ આપણે શું જોડીએ કે એક ઊંચી આવૃત્તિ ધરાવતો એસી વોલ્ટેજ. આ આવર્તક એને આપણે આ રીતે પણ લખી શકીએ, ઊંચી આવૃત્તિ ધરાવતો એસી વોલ્ટેજ. ખૂબ ઊંચી આવૃત્તિ ધરાવતો એસી વોલ્ટેજ. આ શું કરશે? આ ઊંચી આવૃત્તિ ધરાવતો એસી વોલ્ટેજ વિદ્યુત ભારને દોડાવશે. આપણે જોઈ ગયા ને, વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભાર શું કરે? વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભાર ક્ષેત્રની દિશામાં દોડે. હવે તમે કહેશો કે સર અહીં ધારો કે વિદ્યુત ભાર આવ્યો, ધન વિદ્યુત ભાર છે. આ ધન વિદ્યુત ભારમાં આપણે જોડી દીધો એસી વોલ્ટેજ. એનો એક છેડો પોઝિટિવ, એક છેડો નેગેટિવ. બરાબર? તો આ તરફ પોઝિટિવ છે તો ત્યારે તો માની લીધું કે આ વિદ્યુત ભાર સામેની તરફ ધકેલાશે. પણ પછી પાછો આ તરફ કેવી રીતે આવશે? ધન વિદ્યુત ભાર તરફ કેવી રીતે જાય? એટલે જ તો શબ્દ છે એસી, અલ્ટરનેટ. અલ્ટરનેટ કરંટ્સ. એનો અર્થ શું? આપણા ઘરમાં કયો કરંટ આવે? અલ્ટરનેટ કરંટ, એસી કરંટ. હવે એસી કરંટ અલ્ટરનેટ એટલે શું કે એ એની પોલારિટી બદલે, વારંવાર બદલે. એટલે પોલારિટી એટલે કે એની ધ્રુવીયતા એકવાર પ્લસ થશે, એકવાર માઇનસ થશે, એકવાર પ્લસ થશે, એકવાર માઇનસ થશે. એટલે કે આ ભાગ જ્યારે પ્લસ છે ત્યારે આ ભાગ માઇનસ, થોડી વાર રહીને આ ભાગ પ્લસ, આ ભાગ માઇનસ, થોડી વાર રહીને આ ભાગ પ્લસ, આ ભાગ માઇનસ. આ શું દર્શાવે છે? તો તમે સાંભળ્યું હશે કે આપણા ઘરમાં આપણે જે બધા ઇલેક્ટ્રોનિક સાધનો રાખ્યા હોય ને એની આવૃત્તિ હોય છે 50 હર્ટ્ઝ. 50 હર્ટ્ઝ આવૃત્તિ કેટલી? 50 હર્ટ્ઝ. આનો અર્થ શું થયો? આનો અર્થ એવો થયો કે એક સેકન્ડમાં આ જે વિદ્યુત પ્રવાહ છે એ 50 વાર પોઝિટિવ થાય, 50 વાર નેગેટિવ થાય, 50 વાર પોઝિટિવ, 50 વાર નેગેટિવ. તો આપણે જે આ શબ્દ વાપર્યો છે ને કે ઊંચી આવૃત્તિ ધરાવતું આવર્તક, એટલે કે ખૂબ ઊંચી આવૃત્તિ ધરાવતો એસી વોલ્ટેજ. આની આવૃત્તિ કેટલી હોય છે ખબર છે? આની આવૃત્તિ આપણે ઓલમોસ્ટ 10⁵ થી 10⁶ લેતા હોય છે. એટલે આ આપણા ઘરનું સાધન નથી, પ્રયોગશાળાનું સાધન છે. એટલું તો આઈડિયા આવી ગયો. 10⁵ એટલે સમજો 1,00,000. 1,00,000 વાર એ એક સેકન્ડમાં પોઝિટિવ થશે, નેગેટિવ થશે, પોઝિટિવ થશે, નેગેટિવ થશે. એટલે એક સેકન્ડમાં પોઝિટિવ નેગેટિવ, પોઝિટિવ નેગેટિવ. તમે વિચારો એક સેકન્ડમાં 1,00,000 વાર, 10⁶ હોય તો 10,00,000 વાર. બરાબર? એટલે જ આપણે લઈએ છીએ ખૂબ ઊંચી આવૃત્તિ ધરાવતું આવર્તક. એ શું કરશે? એક બાજુની ડીઝને પોઝિટિવ તો સામેની ડીઝ નેગેટિવ, પાછી આ તરફની ડીઝ પોઝિટિવ, સામેની ડીઝ નેગેટિવ. બરાબર? પછી આપણે શબ્દ વાપર્યો છે આવર્તક. આવર્તક એટલે કે ઓસિલેટર. ઓસિલેટર એટલે એના આંદોલનો થતા હશે, દોલનો થતા હશે. વિદ્યુત પ્રવાહ કંઈક આ રીતે ચાલે ને, આ રીતે ચાલે, પોઝિટિવ નેગેટિવ, પોઝિટિવ નેગેટિવ. બરાબર? એટલે જ આપણે શબ્દ વાપર્યો આવર્તક, ઓસિલેટર. એટલે કે આપણો જે વિદ્યુત ભાર છે એ ડ્યુઅલ નેચર ધરાવે છે. બરાબર? ડ્યુઅલ નેચર એટલે કે એના બે સ્વભાવ ધરાવે છે, દ્વિસ્વભાવ. ડ્યુઅલ નેચર. ઘણીવાર એ કણ તરીકે પણ વર્તે અને ઘણીવાર એ વેવ્સ તરીકે પણ વર્તે. ધ બ્રોગલી, આગળ જતાં આપણે શીખશું. આપણું આખું ચેપ્ટર છે ધ બ્રોગલી હાઇપોથિકેશન. ઓકે? તો આપણને આટલી વસ્તુ ખબર પડી કે એક તો અર્ધનળાકાર ધાતુની અંદરથી પોલી એવી બે ડીશ લેવામાં આવે જેને ડીઝ તરીકે ઓળખવામાં આવે. અંદરથી કેવી છે? ખોખલી. બરાબર? પણ ધાતુની બનેલી, મેટલની બનેલી. એક D1 અને બીજી D2. અને સમજવું હોય ને તો તમારા ઘરની બે થાળી લો એક સરખી, અને બે થાળીઓને આમ ઉપર નીચે મૂકો. એટલે કે એક થાળીને ઊંધી કરીને આમ અને બીજી થાળીને સીધી, બંનેને ચોંટાડી દો. પછી વચ્ચેથી કાપી નાખો. આ જે બે અર્ધ નળાકાર ભાગ બન્યા ને એ જ છે આપણી ડીઝ. પછી તમે આમ સાઈડમાંથી જોશો તો અંદરથી તમને પોલાણ દેખાશે, એ જ છે આપણી આ ડીઝ. ઓકે? ચાલો, એની સાથે આપણે શું જોડી દીધું? એની સાથે જોડી દીધું એક ઊંચી આવૃત્તિ ધરાવતું આવર્તક, એસી
વોલ્ટેજ. એસી વોલ્ટેજનું કામ શું? એસી વોલ્ટેજનું કામ વિદ્યુતભારને દોડાવવાનું. પણ હજી આપણે એની કાર્યરચના જોઈશું ને ત્યારે જોઈએ. અત્યારે તો આપણે ફક્ત એની રચના જોઈએ છે, એનું કાર્ય બાકી છે હજી. ઓકે, ચલો. હવે આપણને એટલું ખબર પડી ગઈ કે અહીં વિદ્યુતભારને આપણે ગોળ 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 દોડાવશું. ગોળ 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 દોડાવશું. તો દોડાવશું તો ખરા. ઊંચી આવૃત્તિ ધરાવતું આવર્તક એટલે કે વિદ્યુત ક્ષેત્ર એને એનર્જી આપશે દોડવાની. પણ એને ગોળ ગોળ કોણ ફેરવશે? એને ગોળ ગોળ ફેરવશે ચુંબકીય ક્ષેત્ર. જુઓ, ચુંબક છે ને, ઉપર ઉત્તર ધ્રુવ, નીચે દક્ષિણ ધ્રુવ. તો આ કિસ્સામાં ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં? ઉત્તરથી દક્ષિણ. ઉત્તરથી દક્ષિણ દિશામાં ચુંબકીય રેખાઓ ઉત્તરથી દક્ષિણ દિશામાં. એટલે ચુંબકીય ક્ષેત્ર આપણો જે આ વિદ્યુતભાર, આને તમે ત્રિપરિમાણમાં વિચારો કે આ જે આપણી ડીશ છે, આમાં થાળી આમ બહાર તરફ છે, બરાબર? આ થાળી આપણી બહાર તરફ છે. ધારો કે આ છે આપણી ડીશ. આ ડીશમાં ઉપર એક ચુંબક અને નીચે એક ચુંબક. તો પછી શું થશે? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આમ સીધી અને વિદ્યુતભાર આ રીતે ફરશે. એટલે કે વિદ્યુતભાર આ ક્ષેત્ર રેખાઓને લંબ દિશામાં ફરી રહ્યો છે. કેવી દિશામાં? લંબ દિશામાં ફરી રહ્યો છે. તો જ તો એને વર્તુળાકાર ગતિ કરાવશે. લંબ દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોય તો ત્યારે થનારી ગતિને કહેવાય છે વર્તુળાકાર ગતિ. હવે આ કિસ્સામાં તમે નોટિસ કર્યું, ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર એ બંને પણ પરસ્પર લંબ છે. એને કહેવાય ક્રોસ ફિલ્ડ. એને કહેવાય શું કહેવાય? ક્રોસ ફિલ્ડ. આપણે પેલા વેગ પસંદગીકારમાં જોઈ ગયા હતા ને, ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ અને વિદ્યુત ક્ષેત્ર કંઈક આમ ઉપરથી નીચે તરફ હતું. બંને કેવા હતા? પરસ્પર લંબ. એને શું કહેવાય? ક્રોસ ફિલ્ડ. ક્રોસ, બરાબર? પરસ્પર 90 ડિગ્રી, પરપેન્ડિક્યુલર. ઓકે, ચલો. તો આપણી બે વસ્તુ ક્લિયર થઈ. એક તો વિદ્યુત ક્ષેત્ર મળી ગયું, બીજું ચુંબકીય ક્ષેત્ર મળી ગયું. હવે છેલ્લી વાત કે આપણા સાયક્લોટ્રોનનો મેઇન પર્પસ શું? સાયક્લોટ્રોનનો મેઇન પર્પસ છે વિદ્યુતભારને પ્રવેગિત કરવાનો. એટલે કે એનો વેગ છેલ્લે બહુ જ વધારી દેવાનો. હવે વેગ વધારીને એને સાધનમાંથી બહાર તો કાઢવો પડશે ને, કે સાધનમાં ફર્યા જ કરીએ, બરાબર? સાધનમાંથી બહાર કાઢવો પડશે. એટલે કે અહીં મેં મૂકી દીધી એક વિન્ડો, એક છિદ્ર, કે એ છિદ્ર પાસેથી આપણે વિદ્યુતભારને બહાર કાઢશું. જો તો આમ ગોળ 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 ફરશે, ઝૂમ ઝૂમ ઝૂમ, અને પછી એકદમ એની મહત્તમ ત્રિજ્યા પર આવે. મહત્તમ ત્રિજ્યા પરથી સીધો બહાર, મહત્તમ ત્રિજ્યા પરથી સીધો બહાર, બરાબર? આ રીતે આ વિદ્યુતભાર પણ ગોળ 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 ફરીને મહત્તમ ત્રિજ્યાથી સીધો બહાર આવી જશે. અને બહાર ક્યાં આવશે? તો સામે કોઈ પડદો કે એવું કંઈ મૂક્યું હશે, અથવા તો કોઈ પ્રયોગ હશે કે જેમાં એ સીધો જઈને ન્યુક્લિયસને અથડાશે. પણ હવે તમે વિચાર કરો, આટલા વેગથી ફરતો વિદ્યુતભાર એને બહાર કાઢવો ઇઝી તો નથી ને. તમે કંઈ પોતાની મરજીથી બહાર તો નહીં કાઢી શકો. એના માટે શું કરવામાં આવે? ધારો કે આપણે ધન વિદ્યુતભાર લીધો હોય ને, તો ધન વિદ્યુતભારને પોતાના ગતિપથથી વિચલિત કરવા માટે આપણે મૂકીએ છીએ એક વિક્ષેપ પટ્ટી. હવે હું અહીં ધન વિદ્યુતભાર લઉં ને, તો હું અહીંયા ઋણ વિદ્યુતભારિત એક પ્લેટ મૂકી દઈશ. એ પ્લેટથી શું થાય? વિદ્યુતભાર એ બાજુ ખેંચાઈ જશે. એ બાજુ ખેંચાઈને સીધો આ વિન્ડોમાં આવી જશે. એટલે આ શું છે? વિક્ષેપ પટ્ટી. એનો જે ગતિપથ છે એમાં વિક્ષેપ ઉત્પન્ન કરે છે, એને વિચલન કરાવે છે, ડિફ્લેક્શન, બરાબર? એટલે વિદ્યુતભાર સીધો ખેંચાઈને આ વિન્ડોમાં આવી ગયો, અને વિન્ડોમાંથી આપણે જે ટાર્ગેટ પર એને લઈ જવો હોય ને, ત્યાં આપણે એને લઈ જઈ શકીએ. ક્લિયર થઈ ગયું? આ આકૃતિ ક્લિયર થઈ. તમે કહેશો કે સર આ શું છે? આ છે એનો ટોપ વ્યૂ. આ છે એનો ટોપ વ્યૂ. હવે તમે આ આકૃતિને લો. આ આકૃતિમાં કંઈક આ રીતની રચના છે. જુઓ, આપણી આ ડીશ એટલે કે આમ આડી છે. આ થાળી એટલે કે આપણો પીઝા આ રીતે મૂકેલો છે. આ પીઝામાં ઉપર ચુંબકનો ઉત્તર ધ્રુવ, નીચે ચુંબકનો દક્ષિણ ધ્રુવ. ક્લિયર? હવે આ આખી રચનાને હું આમ પકડીને આમ આડી કરી દઉં તો, આ રીતે આડી કરી દઉં તો
તો શું થશે? જુઓ, આ આખી રચનાને હું પકડીને આમ આ ચુંબકથી રચનાને પકડીને આડી કરી દઉં તો આપણો ઉત્તર ધ્રુવ પાછળ જતો રહ્યો બોર્ડની અંદર. આપણી આ જે થાળી હતી, આપણો પીઝા હતો, એ આમ હતો, એના બદલે હવે આમ ઊભો ગોઠવાઈ ગયો. બરાબર? જુઓ, આપણો પીઝા ઊભો ગોઠવાઈ ગયો. ઉત્તર ધ્રુવ ક્યાં છે? બોર્ડમાં પાછળની તરફ, આમ પાછળની તરફ છે, અને દક્ષિણ ધ્રુવ એમાં આગળની તરફ. અને આપણે ઊંચું કરીને કંઈક રચના બનાવી. હવે ઉત્તરથી દક્ષિણ તરફ શું છે? ચુંબકીય ક્ષેત્ર. જુઓ, આ ડોટ 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 શું દર્શાવે છે? ચુંબકીય ક્ષેત્ર બોર્ડમાંથી તમારી તરફ આવી રહ્યું છે. બરાબર? એટલે કે પાછળ ઉત્તર ધ્રુવ છે, અહીં દક્ષિણ ધ્રુવ. ચુંબકીય ક્ષેત્ર બોર્ડમાંથી તમારી તરફ આવી રહ્યું છે. ક્લિયર? પછી આ ડીઝ, એનો આપણે આમ ઉપરથી જોઈએ તો ટોપ વ્યૂ, એનો આડછેદ દેખાય છે. આ ડીઝ D1 અને D2. ક્લિયર? આ છે D1 અને D2 સાથે જોડેલા ઊંચી આવૃત્તિ ધરાવતા આવર્તક. આવર્તક એવું નથી જરૂરી કે અહીં જ જોડો, કોઈ પણ જગ્યાએ જોડો, પણ બે છેડામાંનો એક છેડો D1 સાથે, એક છેડો D2 સાથે હોવો જોઈએ. ક્લિયર? અને પછી મેં શું કર્યું? આ વિન્ડોને મારી રીતે મેં ઉપર લઈ લીધી. આ એક રાઉન્ડ ફરાઈને હું અહીં પણ વિન્ડો લઈ શકતો હતો, પણ મેં વિન્ડો ક્યાં લઈ લીધી? ઉપર. આ પ્રવિગિત કણને બહાર કાઢવા માટેનું છિદ્ર, અને આ થઈ ગઈ એની વિક્ષેપ પટ્ટી. ક્લિયર થઈ ગયું? આ છે સાયક્લોટ્રોનની રચના. હવે આપણા માઇન્ડમાં એક સવાલ એવો આવે કે આપણે જ્યારે આ વિદ્યુત ભારને ફેરવશું તો આ વચ્ચેના ભાગમાં જ્યારે આવશે તો આની અંદર તો હવા પણ રહેલી હશે. હવાના અણુઓ હશે. તો હવાના અણુઓને અથડાય તો પછી પાછો બીજો વિક્ષેપ ઉત્પન્ન ના થાય. તો એના માટે આ સમગ્ર રચનાને આપણે શૂન્યાવકાશિત કરીએ છીએ. કેવી કરીએ છીએ? આ શબ્દ બધા લખવાના છે. જો હું આખી રચના કંઈ ડિસ્ક્રિપ્શન લખતો નથી. તમારે શું કરવાનું? આ વિડીયો જોઈને અથવા તો આ વિડીયો જોતાં જોતાં તમારી બુક ખોલીને રાખો. બુક ખોલીને રાખો અને એની રચના સાથે સાથે વાંચતા જાઓ. તમને એક્ઝામમાં લખતા આવડવું જોઈએ. આપણે આ સવાલ આખો એ રીતે લખવાનો છે: સિદ્ધાંત, રચના, કાર્યપદ્ધતિ અને ઉપયોગ. બરાબર? અને આકૃતિ પણ દોરવાની છે. તો આમાં એક મુદ્દો એવો આવ્યો કે હવાના કણોના અવરોધથી બચવા માટે આ સમગ્ર રચનાને શૂન્ય અવકાશમાં રાખવામાં આવે છે. એટલે કે આ પ્રયોગ શૂન્ય અવકાશિત વાતાવરણમાં કરવામાં આવે છે. ક્લિયર? થઈ ગઈ રચના. આખી રચના માઇન્ડમાં આવી ગઈ. એકવાર જોઈ લો, સાથે સાથે તમારી NCERT બુકમાં પણ વાંચી લો. પછી આપણે એના કાર્ય તરફ આગળ વધીએ. ચાલો, હવે જોઈએ આપણે એની કાર્ય પદ્ધતિ. ચાલો, કાર્ય પદ્ધતિ માટે પાછા આવી જઈએ આપણે આકૃતિ પર. બરાબર? હવે આપણે શું કર્યું કે આપણે જે વિદ્યુતભારને પ્રવેગિત કરવો છે ને, એ વિદ્યુતભારને આપણે આ સોર્સમાંથી બહાર કાઢ્યો. હવે તમે જુઓ કે આ જે બે ડીઝ છે ને, આ બે ડીઝની વચ્ચેની જે જગ્યા છે ને, એ ખાલી છે. એટલે કે આ ખાલી જગ્યામાં શું છે? આ ખાલી જગ્યામાં છે વિદ્યુત ક્ષેત્ર. શું છે? વિદ્યુત ક્ષેત્ર. જુઓ, અહીંયા એક તરફ પોઝિટિવ તો બીજી તરફ નેગેટિવ હોય. એટલે કે આ આખી ખાલી જગ્યા, એક તરફનો ભાગ ઊંચા વિદ્યુત સ્થિતિમાન પર, બીજી તરફનો ભાગ નીચા વિદ્યુત સ્થિતિમાન પર. એટલે કે આ આખા ભાગમાં વિદ્યુત ક્ષેત્ર છે. વિદ્યુત ક્ષેત્ર શું વિદ્યુત ક્ષેત્ર આ ધાત્વિક પ્લેટની અંદરના ભાગમાં હોઈ શકે? પહેલા ચેપ્ટરમાં યાદ કરો, ગોળાકાર કવચ, ધાત્વિક કવચ, એ કવચની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું હતું? 0. એટલે કે આ જે ડીઝ, જે અંદરથી પોલો ભાગ છે ને, આ અંદરથી પોલો ભાગ, એની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર નથી, પણ ચુંબકીય ક્ષેત્ર છે. અંદરના ભાગમાં પણ ચુંબકીય ક્ષેત્ર છે. ઓકે, ચાલો
જે વિદ્યુત ભારને આપણે પ્રવેગિત કરવો છે એના સોર્સમાંથી આપણે બહાર કાઢ્યો એટલે ખૂબ ઊંચી આવૃત્તિ ધરાવતું આપણું જે આવર્તક એટલે કે એસી વોલ્ટેજ, એ વોલ્ટેજના બંને છેડા આપણે બેટરી સાથે જોડી દીધા અને સ્વિચ ચાલુ કરી દીધી. સ્વિચ ચાલુ કરી એટલે શું થયું? સ્વિચ ચાલુ કરી એટલે કે એક તરફનો છેડો થયો પોઝિટિવ, બીજી તરફનો છેડો થયો નેગેટિવ. બરાબર, એક તરફનો છેડો થયો પોઝિટિવ, બીજી તરફનો છેડો થયો નેગેટિવ. પોઝિટિવ થી નેગેટિવ તરફ શું છે? આપણું વિદ્યુત ક્ષેત્ર. એટલે જુઓ, શરૂઆતથી જ આપણો કણ પોઝિટિવ થી નેગેટિવ તરફ જવા માંડ્યો. પોઝિટિવ થી નેગેટિવ તરફ ગયો. ક્યાં સુધી ગયો? એ ફક્ત અહીંથી આટલે સુધી જ પહોંચશે. આ ડીઝના કોર્નર સુધી પહોંચશે. જેવો એ ડીઝની અંદર દાખલ થઈ ગયો ને, જો આ ભાગ પર, અંદરના ભાગ પર આવી ગયો ને, પછી વિદ્યુત ક્ષેત્ર નથી. ડીઝના વચ્ચેના ભાગમાં એણે ઉર્જા મેળવી, એનો વેગ વધ્યો, પણ જેવો અંદર દાખલ થયો એટલે હવે એનો વેગ નહીં વધે. કેમ? વિદ્યુત ક્ષેત્ર વેગ વધારવાનું કામ કરે, પણ અહીં તો વિદ્યુત ક્ષેત્ર છે જ નહીં અંદરના ભાગમાં. તો હવે કોણ છે? ચુંબકીય ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્ર વેગ વધારે ના. જો ચુંબકીય ક્ષેત્ર કેવું છે? તમારી તરફ આવતું. વિદ્યુત ભાર ક્યાં ગતિ કરે છે? આ બોર્ડના XY સમતલમાં અને Z સમતલમાં ચુંબકીય ક્ષેત્ર છે. તો વિદ્યુત ભાર ચુંબકીય ક્ષેત્રને લંબ છે. લંબ હોય તો ચુંબકીય ક્ષેત્ર શું કરશે? ચુંબકીય ક્ષેત્ર એને વર્તુળાકાર ગતિ કરાવશે. એટલે અહીંથી જેવો એ દાખલ થયો એટલે ચુંબકીય ક્ષેત્ર એને વર્તુળાકાર પથ પર લેતો આવશે. બરાબર. હવે પાછો એ આ D2 માંથી બહાર નીકળશે. પણ બહાર ક્યારે નીકળી શકશે? એ બહાર ત્યારે જ નીકળી શકશે, આ ભાગમાં ત્યારે જ જશે જ્યારે આ D2 જે નેગેટિવ હતી એ હવે પોઝિટિવ થાય અને સામેની D1 નેગેટિવ થાય તો જ. એટલે કે અહીં પહોંચ્યો, આ પોર્શન પર પહોંચ્યો, પછી સામેની D1 શું થઈ ગઈ? નેગેટિવ. એટલે કે આપણો તો ધન વિદ્યુત ભાર છે. ધન વિદ્યુત ભાર ઋણ વિદ્યુત ભાર તરફ ખેંચાયો. બરાબર. પણ ખેંચાયો એટલે રસ્તામાં શું આવ્યું? રસ્તામાં વચ્ચેના ભાગમાં શું આવ્યું? વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્ર શું કરશે? વિદ્યુત ક્ષેત્ર એને કહેશે કે લે ભાઈ તું એનર્જી લે. વિદ્યુત ક્ષેત્ર પાછી એને એનર્જી આપશે. વિદ્યુત ક્ષેત્ર તો વિદ્યુત ભારને દોડાવશે ને. કઈ દિશામાં? ક્ષેત્રની દિશામાં. કયા વિદ્યુત ભારને? ધન વિદ્યુત ભારને. તો કે ક્ષેત્રની દિશામાં દોડાવ્યો, એનર્જી આપી, એટલે વેગ પાછો કંઈક વધ્યો. વેગ પાછો થોડોક વધી ગયો. વેગ વધ્યો એટલે આપણો વિદ્યુત ભાર આ D1 માં એન્ટર થયો. આ D1 માં એન્ટર થયો. એન્ટર થયો એટલે પાછો વિદ્યુત ક્ષેત્ર ગાયબ. હવે કામ કોણ કરશે? ચુંબકીય ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્ર શું કરશે? પાછું એને વર્તુળાકાર કક્ષામાં ફેરવશે. ચલો, વર્તુળાકાર કક્ષામાં ફેરવીને પાછો અહીંયા આવ્યો. અહીંથી હવે બહાર કેવી રીતે નીકળશે? એ ત્યારે જ નીકળી શકશે જ્યારે સામેની પ્લેટ પાછી નેગેટિવ થાય અને આ પ્લેટ પોઝિટિવ થાય. ક્લિયર? સામેની પ્લેટ નેગેટિવ થઈ તો જ એ તરફ ખેંચાશે. પણ ખેંચાઈ તો ગયો, પણ જેવો પાછો વચ્ચેના ભાગમાં આવ્યો ને, ત્યાં કોણ છે? વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્ર શું કરશે? લે ભાઈ થોડી બીજી એનર્જી. પાછી એનર્જી મળી, વેગ વધારે વધ્યો. વેગ વધારે વધ્યો એટલે પાછો અહીંથી પાછો આ D2 માં દાખલ થયો. D2 માં દાખલ થયો એટલે વિદ્યુત ક્ષેત્ર ગાયબ. પાછું આવ્યું ચુંબકીય ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્ર શું કરશે? પાછો વર્તુળાકાર પથ પર એને ફેરવશે. ક્લિયર? એટલે આ રચના ચાલ્યા જ કરશે. ક્યાં સુધી? જ્યાં સુધી એ આ D1 અને D2 નું જે આખું વર્તુળ છે ને, એની મહત્તમ ત્રિજ્યા સુધી ના પહોંચી જાય ત્યાં સુધી. જો આ મેક્સિમમ ત્રિજ્યા કહેવાય, છેલ્લો રાઉન્ડ એટલે મહત્તમ ત્રિજ્યા, ત્યાં સુધી ચાલશે અને પછી એ બહાર ફેંકાઈ જશે. પણ આપણા માઇન્ડમાં એક સવાલ આવે કે સર, ચુંબકીય ક્ષેત્રને વર્તુળાકાર ગતિ કરાવે છે, અહીં તો કશે વર્તુળ નથી દેખાતું, આ તો કંઈક જલેબી જેવું છે. અહીં તો વારંવાર ત્રિજ્યા વધ્યા કરે છે. ત્રિજ્યા વધે છે કેમ? વર્તુળાકાર ગતિ થતી હોય તો એક જ વર્તુળમાં ફરવું જોઈએ. આ ત્રિજ્યા વધી કેમ ગઈ? તો ઉભા રહો, એનો પણ જવાબ છે. વચ્ચેના ભાગમાંથી વિદ્યુત ક્ષેત્રને શું મળ્યું? એનર્જી. કોની જોડેથી? વિદ્યુત ભારને શું મળ્યું? એનર્જી. કોની જોડેથી?
વિદ્યુત ક્ષેત્ર જોડેથી, આ વિદ્યુત ક્ષેત્ર પાસેથી એને એનર્જી મળી, ઉર્જા મળી. ઉર્જા મળી એટલે એનો વેગ વધ્યો. વેગ વધશે તો તમને પેલું ત્રિજ્યાનું સૂત્ર મેં યાદ રાખવાનું કીધું હતું. ત્રિજ્યા r = mv/qb. વેગ વધશે તો ત્રિજ્યા વધશે. આવી ગયું? વેગ વધશે તો ત્રિજ્યા વધશે. અહીં વચ્ચેના ભાગમાં એનો વેગ વધ્યો તો હવે એક મોટું રાઉન્ડ મારશે. પાછો વચ્ચેના ભાગમાં આવ્યો, પાછો વેગ વધ્યો તો થોડુંક મોટું રાઉન્ડ મારશે. એટલે કે વચ્ચેના ભાગમાં આવશે, ઉર્જા વધશે, ઉર્જા વધશે તો વેગ વધશે, અને વેગ વધશે તો એની ત્રિજ્યા પણ વધશે. એટલે કે ત્રિજ્યા વધતી જાય છે, એનર્જી વધતી જાય છે, વેગ વધતો જાય છે. એટલે કે આપણો વિદ્યુતભાર પ્રવેગિત થઈ રહ્યો છે. શું થઈ રહ્યો છે? પ્રવેગિત. અને પ્રવેગિત થતા થતા એક સૌથી મોટી ત્રિજ્યામાં આવી જશે. કઈ? સૌથી છેલ્લી. અને એ ત્રિજ્યામાં આવીને સીધો જ આપણા ટાર્ગેટ પર બહાર નીકળી જશે. કોનાથી? વિક્ષેપ પટ્ટીથી. બરાબર. હવે મેં તમને ત્યારે આગળ પણ કીધું કે આ વચ્ચેના ભાગમાં આવીને ઉર્જા મેળવે છે તો હવાના કોઈ અણુ એને વિક્ષેપ ના પમાડે એટલે આપણે આખી રચનાને શેમાં લઈએ છીએ? ફરીવાર શૂન્ય અવકાશમાં. શૂન્ય અવકાશમાં આપણે આખી રચનાને લઈએ છીએ. ક્લિયર? તો તમને એની કાર્યપદ્ધતિ ખબર પડી ગઈ. વિદ્યુત ક્ષેત્ર શું કરે? વિદ્યુત ક્ષેત્ર એને ઉર્જા આપે. ઉર્જા આપે એટલે એનો વેગ વધે. ચુંબકીય ક્ષેત્ર શું કરે? ચુંબકીય ક્ષેત્ર એને વર્તુળાકાર ગતિ કરાવે. આ અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેમ ના હોય? તો કે ધાત્વિક પ્લેટ છે. ધાતુની પ્લેટ અંદરથી પોલી છે તો અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર એક્ઝિસ્ટ નથી કરતું. પણ ચુંબકીય ક્ષેત્ર હોય, ચુંબકીય ક્ષેત્ર એને વર્તુળાકાર માર્ગ પર ગતિ કરાવે. વારંવાર ત્રિજ્યા કેમ વધે? ત્રિજ્યા એટલા માટે વધે કારણ કે વેગ વધે. વેગ વધે તો ત્રિજ્યા વધશે. ક્લિયર? તો આ છે એની કાર્યપદ્ધતિ, એની રચના. હવે તમે એક વસ્તુ જોઈ, અહીં આપણે જે ઊંચી આવૃત્તિ ધરાવતું આવર્તક છે એ વારંવાર પોઝિટિવ નેગેટિવ, પોઝિટિવ નેગેટિવ. હવે એને ખબર કેવી રીતે પડશે કે આપણો વિદ્યુતભાર એક્ઝેક્ટલી આ જગ્યા પર આવ્યો ત્યારે જ આપણે સામેની પ્લેટને નેગેટિવ કરવાની, ત્યારે જ આ પ્લેટ પોઝિટિવ થવી જોઈએ? એવું કેવી રીતે ખબર પડે? એવું કેવી રીતે ખબર પડે? તો જુઓ, હવે હું શું લખવા જઈ રહ્યો છું ને એ જોઈએ કે એક આવર્તકાળ દરમિયાન ડીઝ કેટલી વાર પોઝિટિવ અને નેગેટિવ થશે? હું એક જ ડીઝની વાત કરું છું, ફક્ત એક ડીઝ. આ એક ડીઝ એક આવર્તકાળ દરમિયાન કેટલી વાર પોઝિટિવ અને નેગેટિવ થશે? તો ચલો કોઈ પણ એક રાઉન્ડ લઈ લઈએ. એક રાઉન્ડ આપણે લઈ લઈએ. ધારો કે હું આ રાઉન્ડ લઉં, આ રાઉન્ડ અહીંથી શરૂઆત કરું. બરાબર? અહીંથી હું ફરતો 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 આ પોઈન્ટ પર આવ્યો. આ પોઈન્ટ પર આવું તો મારો વિદ્યુતભાર સામે ક્યારે જશે? ક્યારે સામે જશે? સામેની પ્લેટ નેગેટિવ હોય ત્યારે. સામેની પ્લેટ નેગેટિવ હોય ત્યારે. એટલે આ પ્લેટ પોઝિટિવ, આ પ્લેટ નેગેટિવ. ક્લિયર? ચલો, આ વિદ્યુતભાર સામે આવ્યો, પાછો ફરતો ફરતો મારે તો એક પરિભ્રમણ પૂર્ણ કરવું છે ને, કારણ કે આવર્તકાળ એટલે શું? એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય. તો હું એક પરિભ્રમણની વાત કરું છું. જો અહીંથી શરૂઆત કરી, હવે આ પ્લેટ નેગેટિવ છે, આ પ્લેટ પોઝિટિવ. ચાલો, પાછો ફરતો ફરતો હું અહીં પહોંચ્યો તો હવે આપણો વિદ્યુતભાર સામે કેવી રીતે જશે? તો કે સામેની પ્લેટ થવી જોઈએ નેગેટિવ અને આ પ્લેટ થવી જોઈએ પોઝિટિવ. તો ત્યારે જ એ સામે જઈ શકશે. અને ત્યાંથી ફરતો ફરતો એક્ઝેક્ટલી અહીં આવી ગયો. એટલે આપણે એવું માનીને ચાલીએ કે એક વર્તુળ પૂરું થયું. ખરેખર વર્તુળ નથી, પણ આપણે માની લઈએ છીએ કે એક પરિભ્રમણ પૂર્ણ થયું. એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય એને કહેવાય આવર્તકાળ. તો આ એક આવર્તકાળ જેટલા સમયમાં આ એક ડીઝ કેટલી વાર પોઝિટિવ અને નેગેટિવ થઈ? 2 વાર. બરાબર? 2 વાર. એટલે કે એકવાર પોઝિટિવ, એકવાર નેગેટિવ, એકવાર પોઝિટિવ, એકવાર નેગેટિવ.
ક્લિયર? 2 વાર પોઝિટિવ અને નેગેટિવ થઈ ગઈ. આટલી વસ્તુ આપણને ક્લિયર. તો એક આવર્તકાળ દરમિયાન ડીઝ પોઝિટિવ અને નેગેટિવ કેટલી વાર થશે? 2 વાર. બસ, તો આપણે આની આવૃત્તિને એવી રીતે જ સેટ કરો ને. આપણે એની આવૃત્તિને એવી રીતે સેટ કરશું કે એક આવર્તકાળ જેટલા સમયમાં એ 2 વાર પોઝિટિવ ને નેગેટિવ થાય. 2 વાર પોઝિટિવ અને નેગેટિવ થાય. બરાબર? એટલે કે આ એક વાર પોઝિટિવ, એક વાર નેગેટિવ. હું ખાલી એક જ ડીઝની વાત કરું તો એની ધ્રુવીયતા, હવે જો ચોખ્ખા શબ્દ સાંભળો, એની પોલારિટી કેટલી વાર બદલશે? 2 વાર. એક વાર પોઝિટિવ, એક વાર નેગેટિવ. બરાબર? એની ધ્રુવીયતા કેટલી વાર બદલશે? એક વાર પોઝિટિવ, એક વાર નેગેટિવ, એટલે 2 વાર. કેટલા સમયમાં? એક આવર્તકાળ જેટલા સમયમાં. તો હું મારા આવર્તકની આવૃત્તિને કેટલી રાખીશ? આવર્તકની આવૃત્તિ બરાબર મારો જે વિદ્યુતભાર છે એ વિદ્યુતભારની આવૃત્તિ જેટલી રાખીશ. આવર્તકની આવૃત્તિ કોના જેટલી થશે? વિદ્યુતભારની આવૃત્તિ જેટલી. કેમ? તમે કહેશો કે સર કેમ? આવર્તકાળ તો બદલાઈ નહીં જાય. તમને યાદ છે ને, આવર્તકાળ T બરાબર 2πm/QB, તો આવૃત્તિ F બરાબર QB/2πm. તમે કહેશો કે સર અહીં તો આખું વર્તુળ નથી પૂરું થયું. તો શું આપણો આવર્તકાળ કે આવૃત્તિ ત્રિજ્યા પર આધારિત છે? નથી. કશે ત્રિજ્યા દેખાય છે? નથી. શું એ વેગ પર આધારિત છે? નથી. એટલે કે આપણો આવર્તક અને આપણો વિદ્યુતભાર બંનેની આવૃત્તિ કેવી થઈ જશે? એક સમાન, કારણ કે ત્રિજ્યા અને વેગ પર આધારિત નથી. તો મને અહીં આવૃત્તિ મળશે F = QB/2πm. અને આને જ કહેવાય સાયક્લોટ્રોનની આવૃત્તિ. સાયક્લોટ્રોનની આવૃત્તિ. ક્લિયર? તો આપણો કોન્સેપ્ટ, સિદ્ધાંત ક્લિયર થયો. ત્રીજો સિદ્ધાંત જોયો તો ને? આવૃત્તિ એ ત્રિજ્યા અને વેગ પર આધાર રાખતી નથી. એને જ કહેવાય એની સાયક્લોટ્રોનની આવૃત્તિ. ક્લિયર? ચલો આ નોટ ડાઉન કરો. આ લખવાનું હોય છે. બરાબર? એની કાર્ય પદ્ધતિમાં આપણે આ સૂત્ર મેળવવાનું હોય છે. હજી આપણે એક સૂત્ર મેળવવાનું છે, જોઈએ આપણે. ચાલો, ક્લિયર? હવે આમાં જ એક બીજો સવાલ આવે, એટલે કે એક નવું સૂત્ર આપણે મેળવવાનું છે કે આ વિદ્યુત ભારની મહત્તમ ગતિ ઉર્જા કેટલી? આ વિદ્યુતભારની મહત્તમ ગતિ ઉર્જા કેટલી? એની ગતિ ઉર્જા તો વધી રહી છે ને. ભલે એની આવૃત્તિ કે આવર્તકાળ પર ફેર નથી પડતો, પણ આ વિદ્યુત ક્ષેત્ર એને વારંવાર ઉર્જા આપી રહ્યું છે, એટલે કે એનો વેગ વધારી રહ્યું છે, એટલે કે એની ગતિ ઉર્જા વધી રહી છે. તો આની મહત્તમ ગતિ ઉર્જા કેટલી? મહત્તમ ગતિ ઉર્જા ક્યારે મળે? તો કે આપણો વિદ્યુતભાર ફરતો એકદમ મહત્તમ ત્રિજ્યા પર આવી જાય. કોની? આ ડીઝની મહત્તમ ત્રિજ્યા છે, ધારો કે કેપિટલ R. બરાબર? તો મહત્તમ ત્રિજ્યા પર આવે ત્યારે એનો વેગ મેક્સિમમ. બરાબર? આ મહત્તમ ત્રિજ્યા પર આવ્યો એટલે આ પોઈન્ટ પર તો એણે આ વિદ્યુત ક્ષેત્રમાંથી મહત્તમ ઉર્જા મેળવી લીધી. મહત્તમ ઉર્જા એટલે કે એનો વેગ શું થઈ ગયો? મહત્તમ. બરાબર? તો હું અહીંયા લખું છું કે ડીઝની મહત્તમ ત્રિજ્યા કેપિટલ R પર વિદ્યુત ભારનો વેગ મેક્સિમમ થશે. બરાબર? તો મેક્સિમમ થાય તો ત્રિજ્યાનું સૂત્ર ખબર છે કે R = mv/QB. પણ ત્રિજ્યા મહત્તમ ત્રિજ્યા એટલે કે કેપિટલ R ત્રિજ્યા થાય ત્યારે એનો વેગ શું થઈ જાય? v_QB. તો કે v_maximum બરાબર શું? v_maximum = QBR/m. તમને મહત્તમ વેગનું સૂત્ર પણ પૂછી શકે છે કે સાયક્લોટ્રોનમાં
જે વિદ્યુતભાર આપણે પ્રવેગિત કરીએ છીએ એ મહત્તમ કેટલો વેગ મેળવશે? એ ક્યુબીઆરના છેદમાં એમ જેટલો મહત્તમ વેગ મેળવશે. ક્લિયર? ચલો, આપણો સવાલ તો હજી આ છે, એની મહત્તમ ગતિ ઉર્જા કેટલી? તો કે ગતિ ઉર્જા કે ઇઝ ઇક્વલ ટુ 1/2 mv². પણ મહત્તમ છે તો કે મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ 1/2 mv મેક્સિમમનો સ્ક્વેર. ચલો, વી મેક્સિમમની કિંમત મૂકી દો. કિંમત મૂકી દઈએ તો કે કે મેક્સ ઇઝ ઇક્વલ ટુ 1/2 mv², એટલે કે q² b² r² ડિવાઈડ બાય m². એક એક m કેન્સલ, તો કે મેક્સ ઇઝ ઇક્વલ ટુ q² b² r² ડિવાઈડ બાય 2m. ક્લિયર? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર, એટલે કે આ થિયરીમાં આ સૂત્ર લખો ત્યાં સુધીમાં આપણને પૂરા માર્ક મળે. દેખાય છે ને? ઓકે, ક્લિયર છે. તો મહત્તમ ગતિ ઉર્જા કેટલી? q² b² કેપિટલ r² છેદમાં 2m. કેપિટલ આર શું છે? ડીઝની મહત્તમ ત્રિજ્યા. આ જે આ ડીઝ છે એની મેક્સિમમ ત્રિજ્યા કઈ? તો આ છેલ્લો રાઉન્ડ. ક્લિયર? તો આ થઈ ગઈ એની કાર્ય પદ્ધતિ. સિદ્ધાંત જોઈ ગયા, રચના જોઈ ગયા, કાર્ય પદ્ધતિ જોઈ ગયા. બે સૂત્ર મેળવ્યા, સાયક્લોટ્રોનની આવૃત્તિ અને એની મહત્તમ ગતિ ઉર્જા, અને ત્રીજું સૂત્ર મહત્તમ વેગ. જોઈ લો એકવાર. ચાલો, કાર્ય પદ્ધતિ પછી છેલ્લે ઉપયોગ સુધી લખશો તો પૂરેપૂરા માર્ક મળશે. ઉપયોગ, બરાબર? ઉપયોગ શું? મેં આગળ જ કીધા તમને. આપણે સાયક્લોટ્રોનથી શું મેળવીએ છીએ? એક પ્રવેગિત વિદ્યુતભારને પ્રવેગિત કરીને આપણે કોઈ પણ ન્યુક્લિયર શૃંખલાનો અભ્યાસ કરી શકીએ. આ એનો પહેલો ઉપયોગ. કોઈ પણ ન્યુક્લિયરનું બંધારણ એનો અભ્યાસ કરી શકીએ. બરાબર? બીજો ઉપયોગ શું? કોઈ ઘન પદાર્થમાં આપણે કોઈ પ્રવેગિત વિદ્યુતભારને દાખલ કરી અને તે ઘન પદાર્થના ગુણધર્મને બદલી શકીએ. એટલે કે આપણે આ વિદ્યુતભારને અંદર ઇમ્પ્લાન્ટ કરી શકીએ, અંદર ડોપિંગ કરી શકીએ. 14મા ચેપ્ટરમાં શીખશું ઇમ્પ્યુરિટીઝનું ડોપિંગ, અશુદ્ધિઓ વધારવામાં આવે. બરાબર? તો ડોપિંગ કરી શકીએ, ઇમ્પ્લાન્ટ કરી શકીએ. અને ત્રીજો ઉપયોગ, રેડિયો એક્ટિવ સાધનો બનાવી શકીએ, રેડિયો એક્ટિવ પદાર્થ નવા બનાવી શકીએ, જેથી આપણા માનવ શરીરના જે ઘણા બધા રોગ છે એના નિદાન થઈ શકે. આ રેડિયો એક્ટિવ પદાર્થોથી પણ ઘણા બધા રોગના નિદાન થતા હોય છે, જેમ કે કેન્સર. બરાબર? તો આ છે સાયક્લોટ્રોનના ઉપયોગ. સાયક્લોટ્રોન એને પ્રવેગક તરીકે પણ ઓળખવામાં આવે, અને એનો મેઇન પર્પસ છે વિદ્યુતભારને પ્રવેગિત કરવો. ઓકે, તો અહીં આપણે આ લેક્ચર સમાપ્ત કરીએ છીએ. આજનું તમારું હોમવર્ક શું? સાયક્લોટ્રોન આખી રચના, એનો સિદ્ધાંત, રચના, કાર્યપદ્ધતિ, ઉપયોગ અને આકૃતિ, આખો સવાલ 2 વાર લખીને મોઢે કરવાનો છે. કોન્સેપ્ટમાં તો હવે તમને સહેજ પણ વાંધો આવશે નહીં. બરાબર? ગુડ બાય.